I wish you all are happy and healthy, and I hope you always be happy and healthy. So today we learn in English Standard 6 Unit 2 and Activity 5, and it is the sheep of desert. એટલે રણનું વહાણ. આ એક્ટિવિટી આજે આપણે ભણવાની છે. લાસ્ટ ટાઈમની અંદર આપણે એક્ટિવિટી 4 ભણ્યા હતા અને એક્ટિવિટી 4 નું એ કમ્પ્લીટ કર્યું હતું વિથ હાર્ડવર્ડ્સ. અને બી જે છે 4 નો બી એ એકદમ નોમિનલ જે છે કૌંસ બ્રેકેટ્સ આપ્યું છે. બ્રેકેટ્સની અંદર કેટલાક વર્ડ્સ છે જે વર્ડ્સની હેલ્પ લઈ અને તમારે નીચેની બ્લેન્ક્સ છે એને ફિલ કરવાની છે. આઈ હોપ કે તમે બધાએ ખૂબ સારી રીતે કરી શકશો. તો હવે આપણે ભણીશું એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 એ જે છે લિસન ધ સ્ટોરી ધેન રીડ ઇટ, એટલે કે આ સ્ટોરીને તમારે સાંભળવાની છે અને વાંચવાની પણ છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. લાઇન્સ ઇઝ રોરિંગ, હુ આર યુ. તો આપણે બધા હાર્ડવર્ડ્સને પણ સાથે સાથે સ્ટ્રેન લખતા જશું અને જોતા જશું. એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ ધી સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ આર રિક્વેસ્ટેડ યુ કે તમે બધા તમારી ટેક્સ્ટ બુક એની અંદર પેજ નંબર 1-8 ખોલીને રાખજો, જ્યાં આગળ આપણે એક્ટિવિટી 5 છે. સાથે તમારી બાકી બુક અને ગ્રામરની બુકને પણ રાખજો, જેનાથી તમે રેફરન્સ જેટલા પણ થાય એને યુઝ કરી શકો, એને બરાબર ટેલી કરી શકો. ઇટ્સ ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે હાર્ડવર્ડ્સ આવે છે બધા હાર્ડવર્ડ્સને સાથે સાથે ડિસ્કસ કરવાના છે. તો પહેલું છે રોડ. ઓકે, આ રોડ વર્ડને આગળ પણ આપણે જોઈ ગયા હતા એક્ટિવિટી 1 ની અંદર, જ્યાં એનિમલ્સ આપેલા હતા ત્યાં કેન એન્ડ કેન નોટ ની અંદર, બરાબર. તો રોર એટલે થાય ગર્જના કરવી, અને જે ગર્જના કરે છે જંગલના રાજા એટલે કે કિંગ ઓફ ધ ફોરેસ્ટ, જંગલના રાજા એટલે સિંહ, એ કરે છે ગર્જના. સો રોરિંગ હુ આર યુ એટલે સિંહ છે ગર્જના કરે છે. પછી પૂછે છે ભાઈ તું કોણ છે? કેમલ સેઝ લુક ડાઉન એટ ધ લાઇન, એટલે કેમલ છે ડાઉન એટલે નીચે. ક્યાં જોવે છે? કારણ કે ઊંટ છે ખૂબ જ ઊંચું હોય છે કેમલ કરતા, એટલે જો એને કેમલ લાઇનની સામે જોવું હોય કેમલને તો એને શું કરવું પડે? નીચે જોવું પડે. એટલે કેમલ છે એ ડાઉન તરફ એટલે કે નીચેની તરફ જુએ છે અને પછી કહે છે I am the sheep of the desert. Who are you? જમણા ટાઇટલમાં છે ડેઝર્ટ. ડેઝર્ટ એટલે થાય રણ વિસ્તાર, બરાબર. તો જે કેમલ છે શું કે છે કે હું તો રણનું વહાણ છું, બરાબર. અને શીપ એટલે થાય વહાણ. તો જે કેમલ છે એ એવું કે છે કે હું તો ભાઈ રણનું વહાણ છું. વહાણ આપણે સૌએ જોયું છે કે જે પાણીની અંદર તરે છે, પણ અહીંયા તો વિધાઉટ પાણી પણ શીપ આવ્યું છે. પાણી વગર પણ શીપ હોય છે કે જે રણનું વહાણ છે. Who are you એટલે કે હું તો રણનું વહાણ છું, પણ તું કોણ છે? લાઇન સેઝ ડોન્ટ નો યુ મી, એટલે લાઇન એને કહે છે કે અરે રે તું મને નથી જાણતો. આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ એટલે કે હું જંગલનો, ફોરેસ્ટ એટલે શું થાય? જંગલ થાય, એટલે કે હું જંગલનો રાજા છું. કોણ એવું કહે છે? સિંહ એવું કહે છે, બરાબર. અને કોને કહે છે? તો કે કેમલને કહે છે કે ભાઈ હું તો જંગલનો રાજા છું, કે તું ભાઈ મને ઓળખતો નથી. કેમલ સેઝ આર યુ એટલે કેમલ કહે છે કે અરે તું. ઓ આઈ સી એટલે કે હા ભાઈ હશે, મેં તને જોયો. લાઇન સેઝ યુ કોલ યોરસેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, એટલે લાઇન હવે પૂછે છે કે તું તારી જાતને, યોરસેલ્ફ એટલે તમારી જાતને, પોતાની જાતને જ્યારે આપણે રજૂ કરવાની હોય તો એના માટે સેલ્ફ શબ્દનો ઉપયોગ થાય. બીજા કોઈ પોતાની જાતને જ્યારે રજૂ કરતા હોય તો એને આપણે કહીએ છીએ યોરસેલ્ફ, એટલે કે તમારી જાત. એટલે એનો મતલબ કે વ્યક્તિ પોતાને પ્રેઝન્ટ કરે છે, પોતાના માટે સેલ્ફ ઉપયોગ થાય. એટલે કે છે કે તે તારી જાતને શીપ ઓફ ડેઝર્ટ એટલે કે રણના વહાણ તરીકે દર્શાવ્યું. હાઉ કેન યુ બી અ શીપ, તો કેવી રીતે કે વહાણ બની શકે? યુ આર એન એનિમલ, તું તો એક પ્રાણી છો. હવે ભાઈ તમે ક્યાંય જોયું છે કે કોઈ પ્રાણી હોય કે લોખંડ અને લાકડાનું વહાણ બની ગયું હોય? આ સવાલ કોના મનમાં થાય છે? લાઈનના મનમાં થાય છે. સો કેમલ સેઝ લુક એટ માય ફીટ, એટલે કેમલ છે એને કહે છે કે જો મારા પગ જો તું, કે ફીટ એટલે શું થશે? પગ થશે. એટલે કેમલ એને કહે છે કે લુક એટ
sorry, look at my feet. They are thick and padded. Thick એટલે થાય જાડા અને padded એટલે થાય ગાદીવાળા. એટલે કે છે thick. Thick means THICK. Thick એટલે થાય જાડું. And next word છે padded. Padded એટલે થાય ગાદીવાળું. બરાબર? એટલે કેમલ છે એ લાઈનને કહે છે કે ભાઈ તું મારા પગ જો કેટલા બધા જાડા અને ગાદીવાળા છે. The hot sun does not burn them. Hot એટલે ગરમ, sun એટલે સૂરજ દાદા અને burn એટલે દઝાડવું. તો અહીંયા આપણે બધા જ વર્ડને લખી લઈએ. hot એટલે થશે ગરમ and burn 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 એટલે થશે દઝાડવું. જેને burn લખાય પણ બોલાય શું છે burn. એટલે કે છે કે સૂર્યની જે ગરમી છે hot sun એટલે કે સૂર્યનો જે તાપ છે તેને દઝાડી શકતો નથી. શેને? કેમલના લેગ્સ ને ફીટ ને. લાઈન સેઝ my feet are padded છે કે કાંટાઓ છે એ મારા પગને ખૂંચતા નથી. એના માટે વર્ડ છે thorn. THORN. thorn એટલે થાય કાંટા. અને prick. PRICK. prick એટલે થાય prick એટલે થાય ખૂંચવું અથવા તો ચૂભવું. બરાબર? એટલે કે છે કે કાંટાઓ તેની અંદર ખૂંચી શકતા નથી. And I can run 80 kilometers per hour. અને કે છે કે હું 1 કલાકના 80 કિલોમીટરની રફતારે દોડી શકું છું. કોણ એવું કે છે? લાઈન એવું કે છે. સી Camel says that is true. કે છે કે તે સાચું છે. You can run 80 kilometers an hour in the first, but can you run even a kilometer on the hot sand? એટલે કેમલ એને સવાલ પૂછે છે કે તું 80 કિલોમીટરની રફતાર તેજ ગતિએ જંગલની અંદર દોડી શકતો હશે, પણ તું માત્ર 1 કિલોમીટર પણ રણની ગરમ રેતીમાં દોડી શકે ખરો? સેન્ડ મીન્સ થાય રેતી. SAND. સેન્ડ નો મતલબ થાય રેતી. ઓકે? એટલે કે છે કે એકાદા કિલોમીટર પણ ગરમ રેતીમાં દોડી શકે છો. લાઈન સેઝ maybe not but. એટલે લાઈન કે છે કે કદાચ તો નહીં પણ. Camel says interrupting words we learned last lecture. Okay? Interrupting એટલે અટકાવીને વચ્ચે દખલગીરી કરીને પૂછે છે. And you can't live without water for a week, can you? Without એટલે વગર, એના વિના. બરાબર? Without. Without એટલે થાય વગર. Line says no, I can't. I need water every day. Need એટલે જરૂરી. શું થાય need એટલે થાય જરૂરી. એટલે કે લાઈન કહે છે કે ભાઈ મને તો વોટરની એટલે કે પાણીની રોજ જે જરૂર પડે છે એવરી ડે એટલે રોજ જેમ. બટ ડોન્ટ ટેલ. પણ તે મને કહ્યું નહીં કેન યુ ડુ વિધાઉટ વોટર. પણ કે તું પાણી વગર રહી શકે ખરો? એવું તો તે મને કંઈ કીધું નથી. Camel says yes, I can. કેમલ કહે છે કે હા હું તો એવું કરી શકું છું. હું પાણીની વગર રહી શકું છું. There are no rivers or lakes in a desert. River એટલે નદી થાય એ તો તમને આઈડિયા છે, પણ લેક એટલે સરોવર અથવા તો તળાવ થાય. એટલે કેમલ એવું કહે છે કે રણની અંદર કોઈ પ્રકારનું તળાવ કે સરોવર કે નદી હોતા નથી. જ્યાં રણની અંદર રણનું વહાણ છે ને એવું કેમલ, તો રણની અંદર સરોવર કે તળાવ કોઈ હોતા નથી. બટ ધેટ ડઝ નોટ બોથર મી. બોથર એટલે કે એની કોઈ ચિંતા કોને નથી. કેમલને એની કોઈ ચિંતા નથી કે ભાઈ તળાવ કે નદી એવું રણની અંદર નથી, એનાથી કેમલને કઈ પ્રોબ્લેમ આવતો નથી. બોથર મતલબ કે એનાથી એને કોઈ ચિંતા છે નહીં. બરાબર? બોથર એટલે થાય ચિંતા કરવી. એટલે એનાથી કોઈ ચિંતા કરતો નથી કેમલ, કારણ કે એને જરૂર જ નથી. એક વીક સુધી પાણી વગર રહી શકે છે. I can drink 200 bottles of water at a time. એટલે કે હું 200 બોટલ પાણી એક જ સમયે પી શકું છું.
Lion says, really? Lion કહે છે કે ખરેખર આવું કરે છો તું? You must have a big stomach. એટલે કે તો તારે કે બહુ મોટું પેટ હોવું જોઈએ. STOMACH. સ્ટમક એટલે થાય પેટ. જે આ બધા બોડી પાર્ટ્સ ની તમે શીખી ગયા છો. એટલે કહે છે કે તો તારે બહુ મોટું પેટ હશે. Camel says proudly. એટલે કેમલને ગર્વ થાય છે પોતાના ઉપર. Proud એટલે ગર્વ થવું. PROUD. પ્રાઉડ એટલે ગર્વ થવું. એટલે કેમલ છે એને પોતાની જાત ઉપર ખૂબ મોટો ગર્વ થાય છે. Yes, I have a big stomach. એટલે કે હા મારે બહુ મોટું પેટ છે. I can store water for a week. અને હું એક અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકું છું. I can store food for 2 weeks even. એટલે શું કે છે? અને ખોરાકનો સંગ્રહ તો હું 2 અઠવાડિયા સુધી કરી શકું છું. પાણીનો સંગ્રહ 1 અઠવાડિયા સુધી, ખોરાકનો સંગ્રહ 2 weeks for 2 weeks એટલે 2 અઠવાડિયા સુધી કરી શકે છે. Lion is showing a lot of interest. હવે લાયનને, સિંહને આ કેમલની વાતની અંદર ખૂબ બધો ઇન્ટરેસ્ટ પડે છે, રસ જાગે છે. Do you store food in your stomach? એટલે કે છે કે શું આ બધો ખોરાક છે એ પણ તું તારા પેટની અંદર જ સંગ્રહ કરે છો? Camel says, no, I don't. કેમલ કહે છે કે ના ભાઈ ના, બધાને હું પેટમાં ભેગું કરતો નથી. I store it in my hump. તમે બધા લોકોએ કેમલને જોયો હશે, લાઈવ જોયો હશે. I hope કે તમે બધા કેમલને લાઈવ જોયો હોય. તો કેમલના શરીરમાં ઉપરના ભાગમાં હમ્પ એટલે ખૂંદ હોય. અહીંયા આગળ તમે જે કેમલનું પિક્ચર જોવો છો ને એમાં અહીંયા જુઓ આ જે છે ને આને કેમલની હમ્પ કહેવાય એટલે કે કેમલની ખૂંદ કહેવાય. ઓકે, તો કેમલ કહે છે હું મારા પેટની અંદર સંગ્રહ નથી કરતો, સ્ટોર નથી કરતો. આ ખોરાક જે છે જેને 2 વીક્સ માટે રાખું છું એને હું મારી હમ્પ એટલે કે મારી ખૂંદની અંદર ભેગો કરી રાખું છું. ઓકે, I eat a lot of food at one time. એટલે હું એક સાથે બહુ બધો ખોરાક ખાઈ લઉં એક સાથે અને પછી એને ભેગો કરી રાખું. Then I don't need to eat for a fortnight. Fortnight એટલે 15 દિવસ, એક પખવાડિયું. FORTNIGHT. fortnight એટલે થાય પખવાડિયું એટલે કે 15 દિવસનો સમય, બરાબર? એને કહેવાય પખવાડિયું. એટલે કેમલ કહે છે કે હું એક સાથે ઘણો બધો ખોરાક ખાઈ લઉં છું, પછી 15 દિવસ સુધી મને કોઈ ખોરાક ખાવાની જરૂર પડતી નથી. જસ્ટ એન ઇમેજિન, માણસની અંદર આવું થતું હોય તો શું કરે બધા? એક સમયે ખાઈ પી લે. ઇટ્સ ઓકે, પણ એવું નથી એટલે આપણે કંઈ વિચારવાનું નથી. નાઉ લાયન સેઝ ધેટ ઇન્ટરેસ્ટિંગ. એટલે કે તે તો રસપ્રદ છે, બે કારે ખાઈ લેવાનું પછી એ નિરાતે બેસી રહેવાનું, આરામ કરવાનો. બટ વોટ ડુ યુ ઈટ? પણ તું ખાય છે શું? કેમલ સેઝ આઈ ઇટ લીવ્સ. કેમલ કહે છે કે હું પાંદડાઓ ખાઉં છું. લાયન સેઝ બટ ધેર આર નો ટ્રીઝ ઇન ધ ડેઝર્ટ. એટલે લાયન કહે છે કે પણ જંગલની અંદર તો કઈ વૃક્ષો હોય નહીં, તો તું ક્યાં કેમ પાંદડા ખાવાનું છે? વોટ ડુ ઇટ ધેર? ત્યાં તો કઈ રીતે ખાય છે, ત્યાં તો શું ખાય છે? Camel says they are thorny bushes in the desert. Bushes એટલે થાય ઝાડી, બરાબર? bush એટલે થાય ઝાડી, ઝાખરા કે જે બહુ જ ગીચ ઝાડી હોય. હવે તમે એક જંગલ એરિયામાં જોયો છે. અને thorny એટલે થાય કાંટાળું. એટલે શું કહે છે કે જંગલની અંદર કાંટાવાળી ઝાડી અને ઝાખરા હોય છે. તો એની અંદરથી હું છે શું ખાઉં છું? I eat thorns. એટલે કે એની અંદરથી હું કાંટાઓ ખાઉં છું. The thorns don't prick my thick tongue. એટલે કે છે કે જે કાંટાઓ છે મારી જાડી જીભને ખૂંચતા નથી, બરાબર? એટલે કાંટાઓ છે એની જાડી જીભને ખૂંચતા નથી. Lion says how wonderful. એટલે લાયન કહે છે કે કેટલું અદ્ભુત છે. Camel says king of the forest, please come with me the desert. એટલે લાયન શું કહે છે? કેમલ શું કહે છે લાયનને કે રે ઓ જંગલના રાજા, તારે કે મારે મારી સાથે રણની અંદર આવવું છે? કેમલ સેઝ નો પ્લીઝ. એટલે કેમલ લાયન કહે છે, સોરી, લાયન સેઝ નો પ્લીઝ. લાયન કહે છે અરે ના ભાઈ ના, મહેરબાની કરો મારા પર, મારે આવવું નથી. I can't walk on burning sand. હું ગરમ રેતીઓ પર ચાલી શકું નહીં. I can't store food and water and I can't eat thorns. શું કહે છે? Can't eat thorns. એટલે કે છે ગરમ રેતી પર ચાલી શકું નહીં, પાણીને ખોરાકનો સંગ્રહ કરી શકું નહીં અને હું કાંટાઓ પણ ખાઈ શકું નહીં. ગુડ
ગુડ બાય એન્ડ ગુડ લક ઓ શીપ ઓફ ધી ડેઝર્ટ, એટલે કે હું તને માત્ર બેસ્ટ વિશે જ આપું. ગુડ બાય એટલે કે આવજે, અને ગુડ લક એટલે તું સારા નસીબે રહેજે, પણ મારે તારી સાથે આવવું નથી. અરે ઓ રણના વહાણ. ઓકે, તો ધીસ ઇઝ અવર એક્ટિવિટી 5, જેની અંદર આટલા ઘણા બધા હાર્ડવર્ડ્સ પણ છે, અને મે બી તમને આની પીડીએફ પણ મળશે. કેટલા ક્લાસની અંદર લખાવાઈ પણ ગયા છે હાર્ડવર્ડ્સ. તો આ બધા જ હાર્ડવર્ડ્સને તમારે કમ્પલસરી લર્ન કરવાના છે, અને એને બરાબર યાદ પણ રાખવાના છે, કારણ કે ઇન ફ્યુચર આ બધા જ વર્ડ્સ તમને ગમે ત્યાં કંઈક ને કંઈક કામ આવવાના છે. બરાબર? તો આજે આપણે કેમલ અને લાઇન વિશે ઘણી બધી વાતો કરી છે. તો આ બધી વાતોને યાદ રાખજો, અને જ્યાં પણ કેમલને જુઓ છો, લાઈવમાં જુઓ છો, ત્યારે તમે જોજો, ખાસ કરીને શું જોજો, એની હમ્પને જોજો કે જેની અંદર કેમલ ફોર્ટનાઇટ 15 ડેઝ સુધીનો ખોરાકને ભેગો કરી રાખે. Okay, now activity 5C. Work in pairs. The sentences from the story are mixed up below. Read them and place them in appropriate columns. હવે અહીંયા આગળ આપણને કેમલ અને લાયન વિશે બંને વિશે મિક્સ આપેલું છે. આપણે એ બંનેને લગતી જેટલી પણ વસ્તુઓ છે એ બંનેની અલગ કરવાની છે. અને એક એક્ઝામ્પલ અહીંયા આપેલું પણ છે કેમલ એન્ડ લાઇનમાં. તો કેમલ છે તો શીપ ઓફ ધ ડેઝર્ટ, અને લાઇન છે કિંગ ઓફ ધ ફોરેસ્ટ છે. તો એવી રીતે આપણે એક એક સેન્ટેન્સને જોતા જઈશું, અને પછી ચેક કરતા જઈશું કે કયો વર્ડ છે એ ક્યાં આવશે. તો અહીંયા આગળ દોસ્તો તમે જોઈ શકો છો કે જેટલા વર્ડ્સ રેડ કરેલા છે એ બધા જ કેમલના છે, અને બ્લુ કરેલા છે એ બધા જ લાઇનના છે. ઓકે, અને બંને જ્યાં હશે લાઇન અને કેમલ બંનેમાં આવતું હશે. તો સૌથી પહેલું છે શીપ ઓફ ધ ડેઝર્ટ, તો શેમાં છે? રેડ કલરમાં, એટલે આવશે કેમલમાં. એના પછી છે થોર્ન્સ કેન નોટ પ્રિક ઇટ, એટલે કાંટાઓ તેને ખૂંચતા નથી. હેઝ થિક પેડ્સ, એની પાસે ખૂબ જાડા ગાદીવાળા પગ છે. તો બંનેમાં આવશે, કારણ કે કેમલ પાસે પણ છે ને લાઇન પાસે પણ છે. નીડ્સ વોટર એવરી ડે, કોને દરરોજ પાણીની જરૂર પડે છે? લાઇનને. તો એ આ કોલમ લાઇન કોલમમાં આવશે. કેન સ્ટોર વોટર ફોર 2 weeks, 2 અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કોણ કરી શકે છે? યસ, યુ ઓલ નો કે પાણીનો સંગ્રહ છે એ ઊંટ કરી શકે છે, એટલે એની અંદર આવશે કેમલ. નેક્સ્ટ, કેન નોટ ઇટ થોર્ની ફૂડ. થોર્ની ફૂડ આપણને બધાને ખબર છે કે લાઇન છે એ કાંટાળું ભોજન નથી કરી શકતું, તો એની અંદર આવશે કેન નોટ ઇટ થોર્ની ફૂડ, એટલે એ આવશે લાઇનની અંદર કે જે કાંટાળું ભોજન નથી કરી શકતું. કેન રન 80 કિલોમીટર્સ એન અવર, અને 1 કલાકના 80 કિલોમીટરની ઝડપે કોણ દોડી શકે છે? તો કે જે લાઇન છે એ 1 કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. કિંગ ઓફ ધ ફોરેસ્ટ, જંગલનું રાજા કોણ છે? તો કે જંગલનો રાજા પણ લાઇન જ છે. ઓલ્સો હેઝ પેડ્સ ઇન ધ ફીટ, બને એ ઓલ્સો હેઝ ફીટ એટલે કોના પણ પગની અંદર ગાદી છે? તો કે કેમલના પગની અંદર પણ ગાદી છે. ડઝ નોટ ઇટ એવરી ડે, અને ડઝ નોટ ઇટ એવરી ડે દરરોજ કોને ખાવાની જરૂર નથી પડતી? તો કે કેમલને દરરોજ ખાવાની જરૂર પડતી નથી. એના પછી ડી અને ઈ. ડી છે એ આઈ એમ કેમલ, આઈ એમ લાઇન, એ જે એક આખી એક્ટિવિટી છે પણ એની કોઈ જરૂર નથી. ઈ છે રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાઇન. તમને બેમાંથી જે પણ ગમતું હોય એના વિશે તમારે લખવાનું છે. અને એના પછી છે એક્ટિવિટી એફ. એક્ટિવિટી એફની અંદર છે વર્ક ઇન પેર, આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. હવે યસ અને નોથી આન્સર અને ક્વેશ્ચન્સ આન્સર આપવાના છે. કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક. કેમલ છે એણે ફૂડનો ખોરાકનો સંગ્રહ છે એના સ્ટમકમાં કર્યો તો, પેટમાં. તો તમે બધા જોઈ શકો છો કે બ્લેકથી નો લખેલું છે, તો નો એટલે ના, એણે એના પેટમાં સંગ્રહ કરતો નથી. ક્યાં કરતો હતો? એની ખૂંદમાં કરતો હતો. સેકન્ડ છે કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ. કેમલ છે એ આસાનીથી ગરમ રેતી પર ચાલી શકે છે? તો કે હા, ચાલી શકે છે, એટલે યસ આવશે. આફ્ટર ધેર થોર્ની બુશીસ ઇન ધ ડેઝર્ટ. થોર્ની બુશીસ છે ડેઝર્ટમાં જોવા મળે છે? તો કે હા, તો યસ આવશે. 4th નંબરનું સેન્ટેન્સ, કેન ધ લાઇન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. શું લાઇન છે એક સાથે 200 બોટલ પાણી પી શકે છે? તો કે ના, લાઇન છે એક સાથે 200 બોટલ પાણી નથી પી શકતું, તો એમાં આવશે નો. એન્ડ નેક્સ્ટ, ઇઝ લાઇન રેડી ટુ ગો વિથ ધ કેમલ. લાઇન છે કેમલની સાથે જવા માટે રેડી થયો તો?
ના, કારણ કે એનાથી બધું થતું નહોતું. શું નહોતું થતું? ગરમ રેતીમાં ચલાતું નહોતું અને એ કાંટા પણ ખાઈ શકતો નહોતો. નેક્સ્ટ એક્ટિવિટી 5G. આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન 1 or 2 words. ઓનલી ફોર 1 અથવા તો 2 વર્ડ્સની અંદર આન્સર આપવાનો છે. Who can eat a lot of food at a time? એક સાથે જાજો બધો ખોરાક કોણ ખાઈ શકતું હતું? તો કેમલ જ આવશે ઓબ્વિયસલી. એના પછી છે વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ. વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ. કેમલની ફીટ છે એને, કેમલના પગ છે એને શું નુકસાન નથી કરતું? તો કે હોટ સેન્ડ, ગરમ રેતી છે એ કેમલના પગને નુકસાન કરતી નથી. હુ કેન રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ. ડેઝર્ટમાં કોણ ઝડપથી દોડી શકે? તો કે કેમલ દોડી શકે. ડેઝર્ટમાં લાઈન કંઈ કરી શકે નહીં. એના પર પાણીનો સ્ટોર ક્યાં કરે છે? તો પાણીનો સ્ટોર ક્યાં કરે છે કેમલ? ઇન હિઝ સ્ટમક, એના પેટની અંદર પાણીનો સંગ્રહ છે એ કરે છે. અહીંયા આગળ હમ્પ લખેલું છે પણ એને તમારે ધ્યાનમાં લેવાનું નથી. ઓકે, તો પાણીનો સંગ્રહ છે એ ક્યાં કરે છે? તો કે એના સ્ટમકની અંદર કરે છે. ઓકે, તો દોસ્તો આ હતો આજનો આપણો પીરિયડ અને ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને હેવ અ હેપી એન્ડ નાઇસ ડે.